જય સ્વામિનારાયણ. આપણે આજે સંવત 1876 માગશર સુધી તેરસ ગઢડાની વાત કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજે ત્યારે પોતાના એક અનુભવ પરથી હમ કૃતજ્ઞ કોને કહેવાય એ સમજાવ્યું હતું. હા, એટલે કે ઉપકાર ભૂલી જનાર વ્યક્તિ. અને એ સમજાવવા માટે એમણે સેવકરામ નામના એક સાધુની કથા કહી હતી. બરાબર. તો ચાલો આ કથામાં જરા ઊંડા ઉતરીએ. ચોક્કસ. આવી કથાઓ છે ને, એ ખાલી બોધપાઠ નથી હોતી. એ માણસના સ્વભાવને સમજવામાં બહુ મદદ કરે છે. અને અહીં તો શ્રીજી મહારાજનો પોતાનો અનુભવ છે, એટલે વાત વધુ અસરકારક બને છે. વાત એમ શરૂ થાય છે કે શ્રીજી મહારાજ યાત્રા પર હતા. વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. હા. ત્યારે રસ્તામાં એમને આ સેવકરામ મળ્યા. હવે આ સેવકરામ શાસ્ત્રો ભણેલો હતો, પણ માંદો બહુ પડ્યો હતો. ખરું. અને એની પાસે પૈસા હતા પાછા 1000 સોનામોર જેટલી રકમ. હા. પણ કોઈ સેવા કરનારો નહીં. એટલે બિચારો રડવા બેઠો હતો, સાવ લાચાર. જુઓ તમે, પૈસા હોય પણ માણસ ન હોય સેવા કરવા, તો શું કામનું? એટલે શ્રીજી મહારાજે એને જોયો, આશ્વાસન આપ્યું અને કહ્યું કે ભાઈ ચિંતા ન કર, હું તારી સેવા કરીશ. એમણે પછી એને ગામની બહાર એક કેળાની વાડી હતી ત્યાં વડ નીચે રાખ્યો. કહેવાય છે કે ત્યાં 1000 ભૂત રહેતા હતા. હા, એવી વાત છે. ત્યાં કેળના પાંદડાની પથારી બનાવી આપી. અને સેવા કેવી? સેવકરામને તો લોહી ઝાડા, એટલે કે લોહીખંડ પેટ બેસણું થયેલું. બહુ જ ગંભીર. એ બધું શ્રીજી મહારાજ જાતે સાફ કરતા. અને પેલો સેવકરામ પોતાના પૈસાથી ખાંડ, સાકર, ઘી, અનાજ એવું બધું મંગાવતો. હા, અને શ્રીજી મહારાજ એ બધું લઈ આવે, રાંધીને એને ખવડાવે. પણ વિચારવા જેવી વાત તો એ છે કે શ્રીજી મહારાજ પોતે શું કરતા? એ તો ગામમાં જઈને માગી લાવીને જમતા. અને ક્યારેક ન મળે તો ઉપવાસ 2 મહિના સુધી આમ ચાલ્યું. અને સેવકરામે એકવાર પણ પૂછ્યું નહીં કે તમે જમ્યા, કે લાવો સાથે બનાવીને જમીએ, મારી પાસે તો બધું છે. કમાલ કહેવાય. આટલી સેવા પછી સેવકરામ સાજો થયો. સાજો એટલે કેવો? શેર ઘી પચાવી શકે એટલો. હા, પછી મુસાફરી પાછી શરૂ થઈ. ત્યારે જે થયું ને, એ તો ખરેખર અચરજ પમાડે એવું છે. શું થયું? સેવકરામે પોતાનું સામાન, લગભગ માણેક એટલે 20 કિલો જેટલો વજનદાર સામાન શ્રીજી મહારાજ પાસે ઉપડાવ્યો. શું વાત કરો છો? હા, અને પોતે તો ખાલી હાથે માળા ફેરવતો આગળ ચાલે. અને શ્રીજી મહારાજ, જેમની પ્રકૃતિ તો રૂમાલ જેટલો ભાર પણ ન રાખવાની, એમણે એ ઉપાડ્યો. આ સાધુ છે એમ જાણીને એમણે એ ભાર ઉપાડ્યો. આ તો એમની કરુણા અને સહનશીલતા કહેવાય. પણ પેલી બાજુ સેવકરામનું વર્તન. હા, એ જ વર્તન પરથી શ્રીજી મહારાજે કૃતજ્ઞનું લક્ષણ સમજાવ્યું કે જેણે આટલી સેવા કરી, જીવદાન જેરું આપ્યું, એનો ભાર ઉપાડ્યો, છતાં એને અન્નનો એક દાણો પણ ન આપ્યો. એટલે મહારાજે કહ્યું કે જે માણસ પોતાના પર થયેલો ઉપકાર જાણે નહીં, સ્વીકારે નહીં, એને કૃતજ્ઞ જાણવો. સેવકરામ તો જાણે એનું જીવતું ઉદાહરણ બની ગયો. એટલે માત્ર ઉપકાર ભૂલી જવો એમ નહીં, પણ જાણે કશું થયું જ નથી એમ વર્તવું, સાવ અવગણના કરવી. બરાબર. એ માત્ર બેદરકારી નથી, એ તો ઊંડી સંવેદનહીનતા છે. સેવકરામમાં એ દેખાઈ આવે છે. અને આની સાથે જ શ્રીજી મહારાજે કૃતજ્ઞતાનો એક બીજો મુદ્દો પણ સમજાવ્યો છે, ખરું ને? જે કદાચ ઓછો દેખીતો છે. હા, અને એ પણ બહુ મહત્વનો છે. એમણે કહ્યું કે ધારો કે કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય, હા, અને પછી શાસ્ત્ર પ્રમાણે એનું પ્રાયશ્ચિત પણ કરી લીધું હોય. એટલે કે એ પાપમાંથી મુક્ત થવા માટે જે વિધિ કરવી પડે એ કરી લીધી હોય. હા, બરાબર. એ પછી પણ જો કોઈ વ્યક્તિ એને વારંવાર એ પાપ યાદ દેવડાવે, મહેણા વારે, ટોણા મારે, તો એ યાદ દેવડાવનાર માણસ પણ કૃતજ્ઞ જેવો જ પાપી ગણાય. આ બહુ સૂક્ષ્મ વાત કહી. એટલે કે કોઈ માણસ સુધરવા પ્રયત્ન કરતો હોય, ભૂલનું પ્રાયશ્ચિત કરી ચૂક્યો હોય, છતાં એના ભૂતકાળને પકડી રાખવું. હા, એના એ પ્રાયશ્ચિતના પ્રયત્નને, એના સુધરવાના પ્રયાસને જાણે તમે માન જ નથી આપતા. એના પર થયેલા પ્રાયશ્ચિતના ઉપકારને તમે અવગણી રહ્યા છો. એ પણ એક પ્રકારની કૃતજ્ઞતા જ થઈ. બિલકુલ. કોઈના વર્તમાનને અને ભવિષ્યને એના ભૂતકાળથી ખરાબ કરતા રહેવું, એ નૈતિક રીતે ખોટું છે. ચોક્કસ. એટલે આ બંને વાતો પડી સેવકરામની સીધી કૃતજ્ઞતા અને આ પ્રાયશ્ચિત કરનારને ટોણા મારવાની વાત આપણને સંબંધો વિશે, સમાજમાં કેમ વર્તવું એ વિશે ઘણું શીખવે છે. તો આખી વાતનો સાર એમ નીકળે કે કૃતજ્ઞતા ખાલી કોઈએ મદદ કરી હોય ને આપણે ભૂલી જઈએ એટલું જ નથી.
ના, એનાથી ઘણું વધાવે છે. એ બીજાના પ્રયત્નો, એમની લાગણીઓ, એમના પસ્તાવાને પણ માન ના આપવા સુધી જાય છે. અને આ વાત આપણને બધાને વિચારતા કરી મૂકે છે કે આપણા જીવનમાં રોજબરોજ કેટલાય નાના મોટા ઉપકારો થતા હોય છે લોકો તરફથી. હા, આપણે એના પ્રત્યે કેટલા સજાગ હોઈએ છીએ? શું ખાલી મનમાં થેન્ક યુ કહી દઈએ છીએ કે પછી ખરેખર એનો સ્વીકાર કરીને જરૂર પડીએ વ્યક્ત પણ કરીએ છીએ? કદાચ કૃતજ્ઞતા એ ખાલી અનુભવવાની વસ્તુ નથી. એ કદાચ એક કરવાની વસ્તુ પણ છે. એક સક્રિય અભિવ્યક્તિ. આના પર વિચારવા જેવું ખરું.